આપણી કલ્યાણકારી ગાય કલ્યાણીને આજે થઈ ગયું છે બીજી દાન, અને બીજી દાન આપણે કયું કર્યું એ વિડીયોના એન્ડમાં તમને ખબર પડી જશે. જય માતાજી મિત્રો. અત્યારે વાગ્યા હતા 12 બપોરના અને હું હાજર હતો પાંજરાપોર, પણ અત્યારે મારે જવાનું હતું પોપટિયા માટે મોયડી લેવા, એટલે હું પહોંચી ગયો શણગારની દુકાને. અત્યારે આ 4 પ્રકારની મોયડી હાજર હતી. એમાંથી આ ડિઝાઇન વાળી મોયડી તો મને પસંદ હતી જ નહીં. આ મોયડીનો કલર હતો કાળો ને પોપટિયાનો કલર કાળો, એટલે આ ન ચાલે. હવે બાકી વધી હતી બે, એક લાલ ને બીજી સફેદ. આ બંને મોયડીમાં મને આ લાલ મોયડીની ક્વોલિટી થોડી ડાઉન લાગતી હતી આ સફેદ કરતા. પછી બંને મોયડીમાંથી સફેદ મોયડી મેં ફાઇનલ કરેલી મોયડી પેક કરાવીને હું પહોંચી ગયો આપણી ગૌશાળાએ. મને હતું હર્ષદભાઈ અને બીજા મિત્રો ગૌશાળાએ હાજર હશે, પણ અહીંયા તો કોઈ હતું નહીં, એટલે હું સીધો પહોંચી ગયો પોપટિયા પાસે. સૌથી છોટી ફેમિલી અહીંયા ઢગલો થઈ બેઠી હતી, ખબર નહીં કેમ. ત્યાં બધું ચેક કરી હું આવી ગયો પાછળ ગાયો પાસે. ગાયોમાં આપણી કલ્યાણી હતી આજે ગૌશાળાએ હાજર, કારણ કે આવલ હતી આંખે. મોટા વાડાની અંદર બધી જ ગાયોને ચેક કરીને હું આવી ગયો તો ફરીથી પોપટિયા પાસે. હવે બપોરથી પડી સીધી સાંજ. અત્યારે કલ્યાણીને કરવાનું હતું બીજદાન, તો હર્ષદ રાંધવું લઈ હતો બિલકુલ તૈયાર. તો તરત અમે કલ્યાણીને બરાબર બાંધીને કરી લીધી કબજે. સામે ચેતનભાઈ આવતા હતા સરસ મજાના આખલાનું બીજ લઈને, અને કરી નાખ્યું આપણી સુંદર કલ્યાણીને એક સુંદર આખલાનું બીજદાન, એકદમ સરળ અને સચોટ. બીજદાન થયેલી સિમેન્ટ સ્ટ્રો હતી આ સીટની અંદર, જે મેં થોડી વાર રહી બધું કામ ઓકે કરીને પછી કાઢીએ સીટની અંદરથી સિમેન્ટ સ્ટ્રો. હવે તમે જોઈ લો આપણી કલ્યાણીને આપણે કયા બોલનું સિમેન્ટ મૂક્યું, દેખાય છે ને, ભદ્રનાથનું મૂક્યું છે સેક્સ સોટેડ સિમેન્ટ, ચેતનભાઈનું ફૂલ ફેવરિટ. તો ભલે મારા વાલા મિત્રો, હવે આજનો દિવસ થઈ ગયો છે પૂરો, આજનો વ્લોગ થઈ ગયો છે પૂરો. તમે લાઈક કોમેન્ટ શેર કરવાનું ન ભૂલતા.